નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા વ્લોગ. મિત્રો, સારા માણસોની ફક્ત એક જ ખૂબી હોય છે, એને યાદ કરવા નથી પડતા, એ યાદ આવી જાય છે. જેમ કે તમે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજે મેં તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છે ને, એ એકદમ યુનિક છે. એનું કારણ છે કે હવે તમે બધાય કંટાળી ગયા છો પર્ટિક્યુલર પાવભાજીના વેરિએશન જોઈને. તો એક સરસ મજાનું ગ્રીન વેજીટેબલનું ગ્રીન ભાજી તમારા માટે લઈને આવી ગયા છીએ. પણ આ કેવી રીતે બનશે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો ચટાકેદાર ગ્રીન ભાજી કેમ થાય એ જાણીએ. અંબા બાપારું અંબા અંબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ગ્રીન ભાજી માટે છે ને જો આ 100 ગ્રામ ફુલાવર લઈ લીધું છે ને 2 આ મીડિયમ સાઈઝના બટેટામાં એડ કરશું. ઓકે. આ રીતે કટ કરીને નાખવા મૂકે એટલે ઝડપથી થઈ જાય. પછી બધી ભાજી ને બધું આવતું હોય ને ત્યાં ગ્રીન ભાજી ખાઈ લેવાય, પછી નહીં મળે મેથી પાલક ને એવું બધું. આને છે ને આપણે કુકરમાં બાફવા મૂકી દઈશું. બીજું ગમતું હોય તો વેજીટેબલ એડ કરી શકાય, આપણને ગમે છે ને એ પ્રમાણે આપણે આમાં એડ કરીએ છીએ. આની 3 સીટી વગાડી દઈશું આપણે. આ બાજુ આપણે છે ને આ પાલક, આ 2 પણી પાલક લઈ લીધી છે ધોઈને, ને આ 50 ગ્રામ વટાણા છે એ લઈને વારાફરતી આમાં બ્લાન્ચ કરી લઈશું. આ બધું આપણું આ 2 વસ્તુ બફાય ને એક બાજુ કુકર થશે ને એક બાજુ આ 2 વસ્તુ બ્લાન્ચ થઈ જશે. પેલા વટાણા કરશું ને પછી એમાં ને એમાં આપણે પાલક કરશું. પાણી ઉકળી ગયું છે ને એમાં વટાણા કરી લઈશું પેલા બ્લાન્ચ. આ ગરમ પાણી આ વટાણા કાઢીને પછી આમાં ને આમાં પાલક થઈ જશે આપણે. એટલે 2 in 1 બધું સાથે સાથે જશે. આ બાજુ આપણે પ્યુરી તૈયાર કરી લઈશું, ટમેટાની પેસ્ટ તૈયાર કરી લઈશું. વટાણા આપણા થઈ ગયા છે, કુકરમાં સીટી વાગી ગઈ છે. આ છે 5 કળી લીલું લસણ, 1 ઇંચ આદુનો ટુકડો, 1 તીખું મરચું ને 5-6 કળી સૂકું લસણ. એની પેસ્ટ તૈયાર કરી લીધી છે આપણે. આ વટાણા કાઢી દઈશું આપણે. મિત્રો, તડા માર તૈયારી જો ભાઈ. પાણી ગરમ છે ને આમાં જ આપણે આ પાલક ધોઈ લીધી છે એને એડ કરી દેવાની છે. આ ટ્રીક ને આ ટીપ તમને અમારી ચેનલ ઉપર જ જોવા મળશે. એટલે કહી છે કે હજી લગીન સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો મિત્રો. ગરમ પાણી છે ને એમાં 3 જ મિનિટમાં આપણે પાલક ગ્લાસ થઈ જશે. આપણે કાઢી દઈશું એટલે પાછી આમાં પાલક આપણે કાઢીશું. આ રીતે નાખીએ તો સરસ ગ્રીન દીએ વટાણા પાલક એટલા માટે. પાલક આપણી થઈ ગઈ છે. આ છે ફૂલ ઠંડુ પાણી, અંદર 4-5 બરફની ક્યુબ નાખી છે. પાલક આમાંથી કાઢી ડાયરેક્ટ આમાં ઠંડુ પાડી દેવાય. કલર જળવાઈ ગયો. હવે આ ઠંડા પાણીમાંથી પાછી આપણે નિતારી દઈએ. કુકિંગ પ્રોસેસ એની સ્ટોપ થઈ ગઈ હવે. કલર એનો એવો ને એવો રહેશે. હવે આને આપણે પ્યુરી તૈયાર કરવાની છે. આ ટમેટાની પ્યુરી તૈયાર થઈ ગઈ છે. 3 મીડિયમ સાઈઝના ટમેટા આપણે ક્રશ કરી લીધા છે. હવે એમાં આપણે આ પાલક છે ને એડ કરી એની પ્યુરી તૈયાર કરી દઈશું. કમાલ જો તમે. ટાઈમનો ઉપયોગ કેમ કરવો? ઝડપથી તો જ થાય. યસ. પાલકની પ્યુરી રેડી થઈ ગઈ છે. હવે આ કુકર આપણે ઠંડુ પડે એટલે વેજીટેબલ એમાંથી કાઢીને ક્રશ કરી લઈએ. ભાજીનો વઘાર કાઢી ભાજી રેડી. પછી કુકરમાં એક વરાળ નીકળી ગઈ છે. આપણું વેજીટેબલ બધું બફાઈ ગયું છે. થોડુંક જ પાણી છે એટલે આમાં આપણે ક્રશ કરી નાખશું.
તો સસ્તી થાય એમ પાણી હોય તો. આપણે ક્યાં વેચવી છે બોલો. એટલે તો કહું છું શિયાળો પૂરો થઈ જાય પેલા બનાવીને ખાઈ લેજો નકર અફસોસ થશે બધાને. ના જરાક પાણી હોય ને તો બીવું નહીં એમ. એટલે થોડુંક પાણી માપનું હોય ને તો કાઢવું નહીં એમ, બાકી તો આપણે વેજીટેબલ બધું ક્રશ જ કરવાનું છે એમ, બીજું કંઈ નથી આમાં. આમાં છે ને સિરિયસ નો થઈ જાય ને ગંભીર મોડું નો આવી જાય ને એના માટે એમ જરાક રસ્તા રહી તો મજા આવે. થોડુંક અટકળ ઉપર હાલતું હોય તો પાણી માપે જ થયું હતું, 2-3 ચમચી જ હતું એમાં, એટલે આમાં ક્રશ કરી નાખ્યું. નકર પાણી નીતારવાનું હોય, બીજું કંઈ હોય નહીં ખાસ. જે કરતા હોય રેગ્યુલર તો ખ્યાલ જ હોય. ચાલો હવે આ બાજુ આપણે ભાજીનો વઘાર મારી દઈશું. આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આદુ લસણની પેસ્ટ, ટમેટા, આ છે લીલી ડુંગળી, બધું ગ્રીન આવશે આમાં, ગ્રીન ભાજીમાં. ઓહો 5 લીલી ડુંગળી સુધારી લીધી છે. આ બધી વસ્તુ આદુ મરચાં લસણ એ બધી પેસ્ટ તૈયાર કરી લીધી છે, એટલે ગ્રીન કલરની જ થશે આપણી આ ભાજી. ટેસ્ટમાં એવી સરસ લાગે. અમારા વ્યુઅર્સને આંગળા ચાટે ને એવી બનવી જોઈએ બસ. આપણા વ્યુઅર્સ એવા છે. આ ભાજી છે ને લુખી એટલી ખાવાની મજા આવે. આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે. હવે આપણે ભાજીનો વઘાર મારી દઈશું. એમાં છે ને તેલ ઓછું આવે, બહુ તેલ નહીં આવે. પેલી ભાજીની જેમ એકદમ તેલવાળી ન હોય. તેલ ગરમ થઈ ગયું છે. આ છે 1 ચમચી જીરું. જીરું ગુલાબી થઈ ગયું છે. હવામાં આપણે આ પેલા પેસ્ટ તૈયાર કરી છે ને એ એડ કરવાની છે. લીલું લસણ ગમતું હોય તો વધારે એડ કરવું આમાં, એટલે વધારે મજા આવશે. 2 મિનિટ આને સાતડી લેવાનું છે તેલમાં, સુગંધ આવે ને ત્યાં સુધી. સતળાઈ ગયું છે આપણું. હવે એમાં આવશે આપણી આ ગ્રીન ડુંગળી. હવે એને સાતડી લેવાનું, બધું સરસ સાથે સતળાઈ જશે. આપણું સરસ સતળાઈ ગયું છે. હવે એમાં આવશે આપણી આ ટમેટાની પ્યુરી. 3 નંગ ટમેટા આટલી ભાજીમાં તો જોશે જ. 3 જણા ને 3 નંગ બરોબર ને? 3 જણા 3 નંગ એ વાત બરાબર છે. આટલી ક્વોન્ટિટીમાં 3 જણાને થઈ જશે. હવે આ બધું થાય છે ને, ટમેટા ઉકળે છે ને, એમાં જ આપણે મસાલા એડ કરી દઈશું. પછી નમક સ્વાદ અનુસાર. મેં છે ને ઓલું ટોચવામાં થોડુંક નમક એડ કર્યું હતું બધું, એટલે એ પ્રમાણે એડ કરું છું. પાછો અવાજ ગયો છે મારો. આ છે હળદર પાવડર 5 ચમચી. આ છે ધાણા જીરું પાવડર 2 ચમચી. તીખા મરચાં તમે એડ કર્યા હોય એ પ્રમાણે તમારે મરચું એડ કરવાનું રહેશે. આપણે આટલામાં 1 ચમચી એડ કર્યું છે. એકદમ સાતળવાનું છે આને. બધું સતળાઈ ગયું છે આપણું, મસાલા ચડી ગયા છે. હવે એમાં છે ને આપણી આ પાલકની પ્યુરી એડ કરી દેવાની છે. ગેસ સ્લો કરી નાખશું ને આમાં આપણે 2 ચમચી પાણી એડ કરશું. આ બધું વેજીટેબલ છે ને એ એડ કરી દઈશું આમાં. હવે સુગંધ એવી મસ્ત આવે. ગેસ ફાસ્ટ કરીને અને એકદમ આપણે ઉકાળી લેવાનું છે. હમણાં સુધી દેખાતા એવું લાગતું હતું કે ગ્રીન થશે કે નહીં, ગ્રીન થશે કે નહીં, થઈ ગયો ભાઈ. પાલકને બ્લાન્ચ કરીને નાખો એટલે સરસ થઈ જાય. એનો ટેસ્ટ સરસ આવશે તમારી ભાજીમાં. ઇટ્સ really wonderful and gorgeous. છે ને સહેજ ઉઠશે એટલા માટે ઢાંકીને આપણે 4-5 મિનિટ થવા દેશું. વાહ. આ બધું ઉકળે ને એટલે ઉઠશે જો બધું સાઈડમાં. પહેલી વાર કરતા હોય સાવચેત રહેવું થોડું. 5 મિનિટ રહેવા દેશું આપણે. ચાલો 4-5 મિનિટ થઈ ગઈ છે. સો ફ્લાવર નાખ્યો છે આપણે. ગેસ સાવ સ્લો કરી નાખ્યો છે. હજી આમાં નાખવાનું છે બધું એડ કરી દે એટલે. પછી આપણા વટાણા. આ છે પાઉંભાજી મસાલો 1 નાની ચમચી આવશે. આ છે પિંચ ઓફ ખાંડ આવતી જાતી. જે ખટાશ ને બધી હોય ને એને બેલેન્સ કરવા પડતું. સરસ બધું મિક્સ કરી લેવાનું છે એટલે ભાજી રેડી. મસ્ત લાગે છે. ફાઇનલી રેડી છે આપણી ગ્રીન ભાજી. હવે એને આપણે સર્વ કરી લેશું.
ગેસ બંધ કરી દઈશું. હવે એમાં આવશે આપણે આ છે કેપ્સિકમ મરચાં, આ છે લીલું લસણ આવું બારીક સુધારેલું, આ છે કોથમીર આવી ગઈ. આ છે હવે બટર. રેડી છે આપણી ગ્રીન ભાજી ગરમા ગરમ. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. ચાલો પાઉં શેકી દો. ફૂલ પ્લેટ સર્વ. પાઉં છે, ગ્રીન ભાજી વિથ બટર, પાપડ છે, રાઈસ છે, લીંબુ છે, ગ્રીન સલાડ છે. સાહેબ જોઈ લ્યો, આ બનતી હતી ને આ ફૂલ બટરથી લોડેડ છે પાઉંભાજી. આમ તમે જો જોતા છે ને મોઢામાં પાણી આવી જાય ને એવી સરસ મજાની છે. બટર છે ને આપણે મિક્સ કરી દઈશું અને એમાં ઉપરથી થોડુંક અમસ્તું લીંબુ ભાઈ. આહા, હવે જે આ ટેમ્પટિંગ લાગે ને એ અદ્ભુત લાગે. ચાલો તો ફટાફટ તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં કે આ કેવી થઈ છે. આ લઈ લીધું પાઉં અને બટરમાં લોડેડ ફૂલ્લી લોડેડ પાઉંભાજી. ચાલો બે ફામ છે, એકદમ અદ્ભુત બની છે. પાલકનો ગ્રીન વેજીટેબલ્સનો સ્વાદ આવે છે અને અંદર ઉપરથી જે બટર નાખ્યું છે ને ભાઈ અદ્ભુત લાગે છે. આને તમે રાઈસ સાથે, પાઉં સાથે, રોટલી સાથે ગમે તેની સાથે તમે સર્વ કરી શકો છો અને ખાવાની ખૂબ મજા આવે છે. એની 100% ગેરંટી. આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા સંબંધોમાં મીઠાશ રાખવાની ફક્ત એક જ શરત છે, દિલનો ઉપયોગ કરો, દિમાગનો નહીં. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.